કે યજમાને કેવી રીતે રહેવું અને જે કથા કરતા હોય વ્યાસ એમને કેવી રીતે રહેવું. આ બહુ ઓછા લોકો કહેતા હશે. યજમાનના નિયમો આપી દીધા હશે કે તમારે આ નહીં ખાવાનું, આ નહીં પીવાનું, આ રીતે રહેવાનું, આ રીતે રહેવાનું. પણ વ્યાસજી માટે દેવી ભાગવત એવા નિયમો છે. એ કેવા હોવા જોઈએ? સદાચારી હોવા જોઈએ, લોભી ના હોવા જોઈએ, માના ભક્ત હોવા જોઈએ, જીવન આનંદમય જીવવાવાળા હોવા જોઈએ. ગમે તે પરિસ્થિતિ થાય માનો ખોળું પ્રાપ્ત કરવાનું. આપણે બસ સુખમાં દુઃખમાં એક જ સમા રહેતા હોવા જોઈએ. આ ગુણધર્મો વ્યાસજીના બતાવેલા છે. તો આ રીતે આપણે 7 દિવસ દેવી ભાગવતનું પારાયણ કરીશું. હવે કાલથી પ્રથમ સ્કંદ શરૂ થશે. ત્યાં દેવી ભાગવતનું હવે વારાણસીથી આવેલા આજે આપણે રામચંદ્ર ભગવાનની જે વાત કરી જાંબુવનની, એટલે આજે અને આપણા ગુરુદેવ પણ રામપીઠના ગાદીપતિ છે. તો આજે બધા ભક્તોની ઈચ્છા એવી હતી કે આજે કંઈક રામજીનું કંઈક આપણે આયોજન વેશભૂષામાં કરો. તો વારાણસીથી આવેલા કલાકારો દ્વારા ભવ્ય રામ, સીતા અને હનુમાનજીની કલાકૃતિ પેશ કરવામાં આવે છે. અહીંયા દેવી ભાગવતમાં 18,000 શ્લોકોનો ગ્રંથ છે. એની ભાષા સંસ્કૃત છે અને 318 અધ્યાય છે. અને આપ જેટલા પણ દિવસ કથા સાંભળવા આવો, પ્રત્યક્ષ હાજર છે, ટીવી કે યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છે, ત્યાં કથા માનો દીકરો બનીને સાંભળજો તો તમને ખૂબ મજા આવશે. જેમ નાનું બાળક માના આગળ રમતું હોય અને કિલ્લોલ કરતું હોય અને માં કેમ વાલ કરે, જો આપણે દીકરો બનીને કથા સાંભળીશું તો અવશ્ય માં જગતજનની તમારી જે પણ મનોકામના હોય, સંકલ્પ લઈને તમે આવ્યા હશો, એ અવશ્ય પરિપૂર્ણ કરશે. હાલ પૂજ્ય પિતાશ્રીએ વાત કરી એનું પ્રત્યક્ષ ઉદાહરણ છે આપણે રમણભાઈ પટેલ, જેમને માતાજીના ચોકમાં ખૂબ આનંદના ગરબા કર્યા, ખૂબ પાઠ કરાયા, અને આજે એમને જે મા માટે સમય આપ્યો અને માએ આજે જે અમને આપ્યું છે, એટલે મા એટલે કહેવત છે કે દેવ કોઈનું દેવું કોઈ દિવસ બાકી રાખતું નથી. તમે એના માટે 5 રૂપિયાથી માંડીને લાખો ઘસાયા હશો, પણ દેવ કોઈનું દેવું રાખતો નથી. એ 5ના 10 કરી, લાખોના કરોડો કરી અને પાછો આપતો હોય છે. એવા જ એક ભક્તની વાત કરવી છે જે આપણા કથા મંડપમાં હાજર છે. અને માનો કોઈ પણ પ્રસંગ હોય, નાનાથી મળી મોટો પ્રસંગ, એમાં તમામમાં યજમાન પદે બિરાજમાન હોય એવા દિગંબરભાઈ મહેતા પરિવાર. આજથી લગભગ 10-15 વર્ષ પહેલા દિગંબરભાઈ જોડે એક જ ગાડી હતી. અને અમારા શિષ્ય છે એટલે પરમિશન લેવાની જરૂર નથી, કહું કે ના કહું. મારા પહેલા શિષ્ય એ રહે છે. પૂનમના દિવસે એકદમ માએ આદેશ કર્યો અને ગર્ભગૃહમાં બોલાવીને એમને માએ મંત્ર આપી દીધો. અને એના પછી તો એમની અને એમના જીવનમાં તો ઘણા બધા પરિચય છે. માના એટલા બધા પરચા છે. મને યાદ છે એક પરિચય એવો યાદ આવે છે મને. સાહેબ, હર્ષિત માં જો તમે એને બાળક બનીને બચશો તો આવા તો અનેક પરિચય તમને આપી દેશે. અને કોઈ ના હોય ને વાત કરવી એના કરતાં એ પ્રત્યક્ષ હાજર જ છે એમ તો જ વાત કરીએ. મને યાદ છે કોયલા ડુંગર અમારો આશ્રમનું નિર્માણ કાર્ય ચાલુ થવાનું હતું અને એમને મુખ્ય યજમાન પદ પસંદ કર્યું. પસંદ કરી લીધું, પણ એમના ઘરેથી ને ઓપરેશન જેવું કંઈક આવ્યું એટલે એમને એવું કીધું કે કદાચ વિશ્વાસભાઈ આપણે યજમાનમાં તો રાખવું છે પણ બેસી નહીં શકીએ યજ્ઞમાં. દર્શન થાય, માનો પરચો શું છે એ આપણે બતાવવું છે.
પ્રત્યક્ષ જ હાજર છે. અને અમને પણ કહેતા ગર્વ થાય કે ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં 300થી વધારે ગાડીઓ અમારા દિગંબરભાઈ મહેતાની એકલાની ચાલે છે. માએ એટલું આપ્યું છે એમને. બેનને ઓપરેશન કરાવવાનું હતું, બેડ રેસ્ટ હતા, પણ માએ એવી કૃપા કરી કે યજ્ઞમાં તો મેં કીધું તમે આવો પછી જોઈશું, નહીં બેસાય તો તમને ત્યાં આરામ કરવાની વ્યવસ્થા કરાવીશું. અને તમે નહીં માનો સાહેબ, જેનું ઓપરેશન હતું ડૉક્ટરો આંખે પોળી કરી દીધી કે આ કેવી રીતે પોસિબલ છે. બેન માથે પોથી મૂકી અને માતાજીની એક શિલા હતી, અંદાજિત તેનું વજન 8 કિલો હતું, એ માથે મૂકીને નાચ્યા છે ત્યાં. અને ડૉક્ટરે એવું કીધું કે જે ગાંઠ હતી ઓગળી ગઈ છે. અને એ તો પરચો આપ્યો જ, પણ એમને નહોતું માગ્યું, એમ આએ આપ્યું. યજ્ઞમાંથી ઘેર જઈ જેવા ઘેર ગયા એટલે દીકરાના ઘેર દીકરો આવી ગયો. એટલે ન માગ્યું આપે એનું નામ જ માં. આવા તો અનેક પરચા છે આપણા માના. જો કહેવા બેસીએ તો મૂકો પણ ઓછી પડે. પણ આજે એ આયા છે એટલે મને યાદ આવ્યું. કેમ કે શું છે કે હું થોડો સ્પષ્ટ વક્તા છું, થોડો બોલવામાં રફ જેવો છું. આમ એમ કે બેઠા બેઠા એવું લાગે લોકોને કે ભાઈ કોઈનું ઉદાહરણ આપી દીધે હાજર ના હોય તો કોઈ કે મહારાજ તો અઠ્ઠા ઠોકી રાખે છે, એટલે એમને બોલાયા છે આજે. અને 7 દિવસે કથા શ્રવણ કરવા સ્પેશિયલ વિસનગરથી આવે છે. એક ગાડીની માએ અત્યારે એનું બહુ નથી વખાણ કરવા, પણ એક ગાડીનું અત્યારે આટલી ગાડીઓ કરી આપે. હજુ અમે પ્રાર્થના કરીએ કે હજુ ગુજરાત સુધી છો, પણ આપણે એવી ઈચ્છા છે કે હજુ તમે ભારત સરકાર સુધી પહોંચી અને માની ગાડીઓ આપો. અને એના દરેક ગાડીઓ પાછળ એક ખાસિયત રીમ હર્ષિદથી દરેક ગાડીઓ પાછળ લખેલું હોય. એટલે આજથી તમને જે જ ગાડીના પાછળ રીમ હર્ષિદથી લખેલું દેખાય સમજો અમારા દિગંબરભાઈ મહેતાની ગાડીઓ છે. અને આપણી 108 ગાડીની જે યાત્રા હતી અમે 11 ગાડીઓ તો અમને માતાની સેવામાં આપી હતી. સવારે હમણાં દીકરાનો ફોન આવ્યો કે વિશ્વાસભાઈ હજુ ઈચ્છા હોય તો બીજી મોકલવી છે ગાડીઓ. મેં કીધું ના ના ભાઈ, માએ એટલી બધી ગાડીઓ કરી કે 108ના સંકલ્પમાં બદલે 125 ગાડીઓ માએ કરી આપી. એટલે માં આપણા જોડે ઇતિહાસ જ રચાવે છે. લાડોલમાં એક પણ યજ્ઞ એવો નહીં થયો હોય કે જેને ઇતિહાસ ના રચ્યો હોય. 1995માં કોઈ આટલી બધી વ્યવસ્થા નહીં, મંદિર પણ નાનું. અને 94માં સહસ્ત્રચંડી યજ્ઞ કરવો એ પણ આપણા લાડોલ જેવા ગામમાં, નાના ગામમાં. પણ માએ એ ભક્તોને પ્રેરણા આપી દીધી. અને લાડોલ ગામ તરત જ માનો પ્રસંગ હોય એટલે વાત તરત ઝીલી લે. જેમ આ પ્રસંગ પણ જે લાડોલ ગામે વધાવી દીધો છે. એટલે આપણે બધા લાડોલ ગામવાસીઓ માટે પણ તાળીઓથી અમને પોતાને વધાવીએ કે આટલા ભવ્ય યજ્ઞો અને પ્રસંગો થતા હોય છે. દેવી ભાગવત પુરાણ એ વ્યાસજી દ્વારા રચિત છે. ઋષિ મુનિએ સૂતજીને પ્રશ્ન કર્યો કે હે ગુરુદેવ, આપણે કેટલા પુરાણો છે અને પુરાણોનું મહત્વ શું છે, અને આ બધા પુરાણોમાં સર્વોચ્ચ પુરાણ કયું? એટલે સૂતજી જવાબ આપે છે, આપણને ફક્ત થોડા ઘણા પુરાણોની જ ખબર છે. ભાગવત પુરાણ છે, દેવી ભાગવત પુરાણ છે, પણ આપણા 18 પુરાણો, આ ખાસ હું એમને કહેવા માંગુ છું કે પોતાની જાતને સનાતની કહે છે. એમને સાહેબ તમે જઈને પ્રશ્ન કરો કે આપણે કયા કયા પુરાણો છે, જવાબ નહીં આપી શકે. આપણે આપણા પુરાણોનું જ્ઞાન હોવું આવશ્યક છે. ભલે આપણે પોતે એને, પણ આપણા જે 18 પુરાણો છે એની તો આપણે સનાતન હિન્દુ ધર્મ તરીકે આપણને માહિતી આવવી જોઈએ. તો આજે આપણે આ 18 પુરાણના હું નામ બોલું છું. મત્સ્ય પુરાણ એ સર્વપ્રથમ પુરાણ છે. ભગવાન વિષ્ણુએ જે અવતાર લીધો મત્સ્ય, એ મત્સ્ય પુરાણ છે. માર્કંડેય પુરાણ છે, દેવી ભાગવત અંતર્ગત. તથા માર્કંડેય પુરાણમાંથી તમે જે ઘરે નવચંડી, ચંડી પાઠ ને બધું કરો છો એ બધું માર્કંડેય પુરાણમાંથી બહાર આવેલું છે. માર્કંડેય ઋષિજીએ રચેલું છે. ત્રીજું છે ભવિષ્ય પુરાણ. એ ભવિષ્ય પુરાણમાં ભવિષ્યમાં શું શું થવાનું છે એની આગાહીઓ પણ કરેલી છે. પછી છે આપણું લોકપ્રિય અત્યારે સૌથી વધારે પ્રચલિત
શ્રીમદ ભાગવત પુરાણ, જે વિષ્ણુ ભગવાન પર આધારિત 10 એમના મહાઅવતારો છે એમની માહિતી છે. પછી છે બ્રહ્મ પુરાણ, એના પછી છે બ્રહ્માંડ પુરાણ, પછી છે બ્રહ્મ વૈવર્તન પુરાણ, પછી છે વાયુ પુરાણ, પછી છે વામન પુરાણ, વિષ્ણુ પુરાણ, વારાહ પુરાણ, અગ્નિ પુરાણ, નારદ પુરાણ, પદ્મ પુરાણ, લિંગ પુરાણ. લિંગ પુરાણમાંથી શિવ મહાપુરાણ બહાર આવેલું છે. ગરુડ પુરાણ આ પણ ખૂબ પ્રચલિત છે. લગભગ તમે ગરુડ પુરાણ તો સાંભળ્યું પણ હશે. ઘણા મૃત્યુ પછી ગરુડ પુરાણની કથા પણ બેસાડતા હોય છે 13 દિવસ સુધી. કૂર્મ પુરાણ અને દેવી ભાગવતનું જે ઉલ્લેખ છે એ દીકરાએ જ, એટલે કે સ્કંદ, માં ભગવતી પાર્વતીના પુત્ર એ સ્કંદ એટલે કાર્તિકેય, એમને જ માનું આ પુરાણ રચેલું છે. દીકરાએ માના ગુણગાન ગાયેલા છે એ દેવી ભાગવત. પછી ઘણીવાર સાંભળ્યું હશે કે વ્યાસજી છે, ઇન્દ્ર છે. એવું કહેવાય છે કે વ્યાસ ખરા, એ ઋષિ તો ખરા, પણ એક પદ છે. ઇન્દ્ર ખરું, એક પદ છે. એવું કહેવાય છે કે 100 અશ્વમેઘ યજ્ઞ કરો તમે ત્યારે તમને ઇન્દ્ર પદની પ્રાપ્તિ થાય છે. તમે પણ ઇન્દ્ર બની શકો છો. ભગવાન રામચંદ્રએ અશ્વમેઘ યજ્ઞ કરેલું, રામચરિત માનસમાં એનો ઉલ્લેખ છે. એવા 100 અશ્વમેઘ યજ્ઞ કરો તમે ત્યારે ઇન્દ્રનું પદ તમને પ્રાપ્ત થાય છે. એવા જ 28 વ્યાસ થઈ ગયા. એમાં છેલ્લા વ્યાસ કોણ હતું? ભગવાન શ્રી કૃષ્ણ. વ્યાસ એટલે કોણ? તમને સાચો ઉપદેશ આપે, સમાજને સારી દિશામાં લઈ જાય, એ વ્યાસ. છેલ્લા વ્યાસ ભગવાન શ્રી કૃષ્ણ થયા. એમને શ્રીમદ ભાગવતમાં ઉલ્લેખ છે એ પ્રમાણે ભગવદ્ ગીતાનું જ્ઞાન અર્જુનને આપ્યું અને સમગ્ર વિશ્વમાં ગીતાનું જ્ઞાન પ્રાપ્ત થયું, એટલે એમને છેલ્લા વ્યાસ કહ્યા છે. સત્યવતીના પુત્ર વ્યાસજીએ અને સ્કંદ મહારાજે દેવી ભાગવતની રચના કરી છે. હવે વાત આવે છે બ્રહ્માજીની. બ્રહ્માજી એક વખત વિષ્ણુ ભગવાનને પ્રશ્ન કર્યો કે મારો જન્મ તમારી નાભી કમળમાંથી થયેલો છે. તો તમે આ યોગ નિદ્રામાં ધ્યાન કોનું કરો છો? તમે તો સર્વ અવતારોના અવતારી છો, સમગ્ર વિશ્વનું સંચાલન તમે કરો છો. તો તમે ધ્યાન કોનું કરો છો? ત્યારે એમને જવાબ આપ્યો કે હું દેવીનું ધ્યાન કરું છું. એટલે કે તમારે દેવીનું ધ્યાન કરવાની શું જરૂર છે? કે તમે હજુ સમજ્યા નહીં? મારો અંશ અવતાર હોવા છતાં તમે હજુ સમજ્યા નહીં કે મારે ગમે ત્યારે મનુષ્યમાં જન્મ લઈ લેવો પડે છે, કોઈ પણ અવતાર લઈ લેવો પડે છે, કષ્ટ ભોગવવું પડે છે, તો મારી ઈચ્છાથી થતું હશે? કોક એવી શક્તિ છે જે મારા જોડે આ બધું કરાવડાવે છે. એ આદ્ય શક્તિ. આદ્ય શક્તિથી જ આ સંસાર ચાલે છે. તમામ દેવતાઓ, દાનવો બધા જ એમના આધીન છે. કેમ કે ભગવાનને પણ યોગ નિદ્રામાં જવું પડે છે. હવે આવશે ને 11 એટલે દેવ ઉઠી 11 એટલે ભગવાન વિષ્ણુ જાગશે, તો એમને ઊંઘાડે છો કોણ? 6 મહિના ઊંઘી જાઓ ભાઈ હવે તમે. એ આદ્ય શક્તિ. અને દરેક પુરાણોમાં સાહેબ એવું કહેવાય છે કે દરેક પુરાણ તમને મોક્ષ આપી શકે છે, પણ એક જ પુરાણ એવું છે જે ભોગ અને મોક્ષ બંને આપે છે, એ દેવી ભાગવત છે. એવું નહીં મોક્ષ આપવાનું, મૃત્યુ પછી તમારો ભાવ સુધારે જ, પણ તમે હાલ જે ભાવમાં છો એમાં તમે જે સુખ સમૃદ્ધિ જે મેળવી છે
એ દેવી કૃપાથી જ મળવી છે. પછી અમુક વિદ્વાનો પાછા પ્રશ્ન કરે કે અમે તો વૈષ્ણવ છીએ, તો ત્યાં લક્ષ્મીજી તો છે ને ભાઈ. તમે ગમે તે સંપ્રદાયમાં જાઓ, શક્તિ વગર કોઈ પણ દેવ બિરાજેલ નથી. અને મારું નહીં પણ સમગ્ર સૃષ્ટિનું સંચાલન એ આદ્ય શક્તિ કરે છે. જેમ નદીઓ બધી જુદી જુદી છે, નામ જુદા જુદા છે, પણ મળે સમુદ્રમાં એટલે શું થઈ જાય? સમુદ્ર. એમ પંથ સંપ્રદાયો ગમે તેટલા વિસ્તાર થયા, પણ છેવટે મળીને તો કોને આવે છે? આદ્ય શક્તિમાં આવે છે. એક શંકરાચાર્યજીનો પ્રસંગ કહીએ. આદિગુરુ શંકરાચાર્ય બધા જાણો જ છો. શંકરાચાર્યજી ખરે ફક્ત શિવ ઉપાસક હતા. એમને શિવજી સિવાય કંઈ જ ના દેખાય. અને તમામ અત્યારે જે કર્મકાંડ પદ્ધતિ છે, તમે જે યજ્ઞ આદિ કર્મ કરાવો છો, એના તમામ મંત્રોના રચયિતા પણ શંકરાચાર્યજી છે. જ્યારે વેદોનો ધ્વંસ થઈ ગયો હતો, ત્યારે આ શંકરાચાર્યએ ફરીથી વેદ પરંપરાને જાગૃત કરી. એ શંકરાચાર્યજી સવારે ઉઠે અને શિવજીનું ધ્યાન કરે. સવારે ઉઠી અને આપણે જેમ ના આવડતું હોય કશું તો શિવનું ભજન કરીએ, એમ શંકરાચાર્યજી વેદ મંત્રોથી ભગવાન શિવનો અભિષેક કરે. આપણે પણ અત્યારે માના સાનિધ્યમાં શિવજીનું સંકીર્તન કરીએ. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. રોજ સવારે ઉઠી શંકરાચાર્યજી આ રીતનો શિવનો અભિષેક કરતા હોય. जय माताजी. श्री आशापुरी माताजी मंदिर ट्रस्ट रुस्तमपुरा सूरत द्वारा आयोजित चैत्री नवरात्रि महोत्सव अंतर्गत सर्वे कल्याण अर्थे अंतरराष्ट्रीय कथाकार परम पूज्य श्री भरत राम भक्तना श्री मुखे वहशे श्री नरसिंह चरित्र कथा. कथा तारीख 30/3-6/4/2025. कथा समय दररोज रात्रे 9 થી 12 કલાક સુધી. कथा स्थल श्री आशापुरी माताजी मंदिर रुस्तमपुरा मेन रोड म्युनिसिपल तरणकुंडनी बाजूमा सूरत. વધુ જાણકારી હેતુ સંપર્ક 9909 32334 98793 45203 અને 98255 68082. સમગ્ર કથાનું લાઈવ પ્રસારણ નિહાળો. તારીખ 30/3-3/4/2025 દરરોજ રાત્રે 9 થી 12 કલાક સુધી. તથા